સુરત પોલીસે બુલડોઝર ચલાવો માફિયા હટાવ કાર્યવાહી કરી છે. લિંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. સુરત પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાશીમે ભૈયાએ કરેલા કબજાનું સુરત મહાનગરપાલિકાની ટીમ સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીએ ડિમોલિશન હાથ ધર્યું હતું. પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરાવનાર હાશીમની ધરપકડ કરવામાં આવી છે. લોકો માંગથી હાશીમનો ભય દૂર થાય તે માટે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સુરતમાં લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું. માથાભારે હાશીમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો. થોડા દિવસો પહેલા આ ગેંગના સભ્યોએ 2 લોકો પર હુમલો પણ કર્યો હતો. મહિલાઓની હાજરીમાં પાઈ ફટકા સાથે હુમલો કરાયો હતો. આ દરમિયાન સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે બુલડોઝર ચલાવો માફિયા હટાવ કાર્યવાહી કરી છે. લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ બનાવવામાં આવ્યું હતું. તે જીમ અને ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસ હાજરીમાં જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત પોલીસે માથાભારે લોકોને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશ ગણી શકાય છે. ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે લિંબાયત ભાવનાનગર સોસાયટીમાં હાશીમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું. જીમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રક્ચર બનાવ્યો હતો. આ સ્ટ્રક્ચર એસએમસી દ્વારા ડિમોલિશ કરવામાં આવ્યું છે, જે માટે સુરત પોલીસ ઝોન 2 અને ઓની ટીમ સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાશીમ સિદ્દીકી વિરુદ્ધ 18-20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. થોડા દિવસ પહેલા લિંબાયતમાં એક સોસાયટીમાં હાશીમે પોતાના માણસો મોકલીને એક પરિવારના સભ્યોને માર્યો હતો, જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. એ ગુનામાં તેને અરેસ્ટ કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે. જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ પદ્માવતી સોસાયટીમાં છેલ્લા અનેક વર્ષોથી હાશીમ સિદ્દીકી રહે છે. મૂળ યુપી બિહારનો વતની છે. વર્ષોથી સુરતમાં જ રહી તે ગુનાખોરીની પ્રવૃત્તિમાં સંકળાયો છે. સુરતમાં હાશીમ વર્ષોથી અહીં સ્થાયી થઈને નોકરી ધંધા કે કામકાજ કરી માંગભરી જિંદગી જીવવા કરતાં તેને ધાક ધમકીથી વટ ઊભો કરીને લોકો પાસેથી રૂપિયા બનાવવામાં વધુ પસંદ હતું. જેને લઈ વર્ષો પહેલા તેણે ગુનાખોરીનો રસ્તો પસંદ કરીને ગેંગ બનાવવાનું શરૂ કર્યું હતું. હાશીમ સિદ્દીકી વર્ષો પહેલા પોતાની ગેંગ ઊભી કરી હતી. હાશીમ સિદ્દીકીની ગેંગમાં તેના તમામ સાગરીતો યુપી બિહારના છે. કેટલાક તો યુપી બિહારના ગુનામાં વોન્ટેડ પણ હોવાનું અનુમાન છે. ત્યારે હાશીમ સિદ્દીકીની ગેંગ સામેની મળતી માહિતી મુજબ વર્ષો પહેલા ઉધનાથી તેણે ધાકધમકી આપી ઉઘરાણી કરવાનું શરૂ કર્યું હતું. વર્ષો પહેલા ઉધના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વેપારીઓને ધાકધમકી આપીને નાની મોટી રૂપિયાની ઉઘરાણી કરતો હતો. ત્યારબાદ ધીમે ધીમે તે ગુનાના આ ધંધામાં મોટો થતો ગયો. આજે હાશીમની ગેંગનું લિંબાયત, ઉધના, ઉન અને સચિનના વિસ્તારોમાં વધારે વર્ચસ્વ ઊભું કર્યું છે. માથાભારે છાપ ધરાવનાર હાશીમ સુરત શહેરમાં ગુના કરવા અને પોતાની વર્ચસ્વ વધારવા યુપી બિહારના જ ગેંગસ્ટરો, ટપોરીઓ અને ગુંડાઓનો ઉપયોગ કરતો હતો. આવા ટપોરીગીરીને કરનારને પોતાની ગેંગમાં સામેલ કરી તેમના પાસેથી ગુનાઓ કરાવડાવતો અને ત્યારબાદ તેમને સુરતથી યુપી બિહાર મોકલી આપતો હતો. હાશીમ સિદ્દીકી વિશે મળતી માહિતી મુજબ તે હર હંમેશ લોકોમાં ડર પોતાનો બની રહે માટે ફિલ્મી સ્ટાઇલમાં પોતાની ગેંગ ઓપરેટ કરતો હતો. તેના તમામ સાગરીતો હથિયારો સાથે 24 કલાક રહેતા હતા. લિંબાયત પદ્માવતી સોસાયટીમાં રહે છે ત્યાં જ તેના સાગરીતોનો હથિયારો સાથે અડ્ડો જમાવતો હતો. અને લિંબાયત, ઉધના, પાંડેસરા, ડિંડોલી, ઉન અને સચિનમાં પોતાનું વર્ચસ્વ બનાવવા ધાકધમકી વેપારીઓને અવારનવાર ધમકી આપતો હતો. સુરત શહેરના ઘણા વિસ્તારોમાં તેની ગેંગ દ્વારા આતંક મચાવતા કિસ્સાઓ દરેક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.
ખાસ કરીને ઉધના, ડિંડોલી, ખટોદરા, લિંબાયત, પાંડેસરા વગેરે પોલીસ સ્ટેશનમાં ખંડની, લૂંટ, મારામારી અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ કરી ચૂક્યો છે. શહેરમાં ટપોરીગીરી અને દાદાગીરી કરવાનો શોખ ધરાવનારને હાશિમ પોતાની સાથે મેળવી લેતો હતો. તે આવા શોખ રાખનારને પોતાની ગેંગમાં સામેલ કરીને ગેંગ મોટી કરતો હતો. તેમાં પણ ખાસ કરીને યુપી બિહારના જ ટપોરી અને ગુંડાઓને પોતાની ગેંગમાં સામેલ કરતો હતો. માથાભારે છાપ ઊભી કરનાર હાશિમ સિદ્દીકી માત્ર પોલીસ સ્ટેશન જ નહીં પરંતુ એસએમસીના ઉધના અને લિંબાયત ઝોનમાં પણ મની પાવર અને મસલ્સ પાવરથી વર્ચસ્વ ઊભું કર્યું હતું. તેણે લિંબાયત, ઉધના અને ઉનમાં સૌથી વધારે વર્ચસ્વ ઊભું કર્યું હતું. આ ત્રણેય ઠેકાણે પોતાની ઓફિસો પણ બનાવી છે અને કેટલીક જગ્યાઓ પર કબજો કરીને બાંધકામ પણ કરી દીધા છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં દાદાગીરી, ધાકધમકી અને ટપોરીગીરીથી પોલીસની ત્રાસી ચૂકી હતી. ઘણા કિસ્સાઓમાં તો પોલીસ પર પણ દાદાગીરી જમાવવાનો પ્રયાસ આ ગેંગ કરી રહી હતી. પરંતુ પૂરતી ફરિયાદ ન થવાને કારણે પોલીસ તેના સુધી પહોંચી શકતી ન હતી. પણ હવે હાશિમ જેવા લોકોનો ત્રાસ સુરત પોલીસે ખતમ કરવા ઠાની લીધી છે. અને આ સફાયો થયો છે એ રીતે શહેરમાં કોઈ પણ માથું ઊંચશે તો તેની હવે ખેર નથી. લિંબાયતના ભાવનગર સોસાયટીમાં એક ગેરકાયદેસર રીતના જીમખાના અને ક્રિકેટનું જે બોક્સ ક્રિકેટ સ્ટ્રક્ચર હોય એ ઊભું કરવામાં આવ્યું હતું. આ ઊભું કરનાર વ્યક્તિ હાશિમ સિદ્દીકી નામનો વ્યક્તિ છે, જેના વિરુદ્ધ અગાઉ 18 થી 20 ગુના દાખલ થયેલા હતા. આ હાશિમ સિદ્દીકી વિરુદ્ધ હમણાં જ 2 દિવસ પહેલા એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં એને પોતાના 5 માણસોને મોકલી અને સોસાયટીના કેટલાક લોકોને માર માર્યો હતો. એ બાબતે એના વિરુદ્ધ ગુનો દાખલ કરી એને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ વ્યક્તિ ગેરકાયદેસર રીતના ત્યાં બાંધકામ કરી અને જીમખાના અને આવું સ્ટ્રક્ચર બનાવીને રહે છે. તેથી પોલીસે એસએમસીનો સંપર્ક કર્યો હતો. એસએમસીની ટીમે આવી કન્ફર્મ કરી અને આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરની એસએમસીની ટીમની સાથે સાથે સુરત શહેર પોલીસની એસઓજીની ટીમ, જેમાં ડીસીપી એસઓજી સહિતની ટીમ અને ઝોન 2 વિસ્તારની અમારી લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ સહિતની ટીમો હાજર હતી. પોલીસની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી અને આનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે પણ ગેરકાયદેસર કામ કરે છે, આવા અસામાજિક વ્યક્તિ કે જે લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે, એવો કોઈ પણ ભય લોકોમાં રહે નહીં અને એની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિને કોઈ પણ જાતનું પ્રોત્સાહન ન મળે અને એના ઉપર કડક કાર્યવાહી થઈ શકે એ જ મુખ્ય હેતુ હતો. જે અનુસંધાને આજે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમે સ્થાનિક લોકોનો પણ સંપર્ક કર્યો છે. એના વિરુદ્ધ જે પણ કોઈ ગુના નોંધવામાં જણાવતા હોય એના વિરુદ્ધ અમે ગુનો નોંધીશું. આ ઉપરાંત આવા કોઈ પણ વ્યક્તિ કે જે આવા ગેરકાયદેસર કામ કરે છે, લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એ જ આ મુખ્ય ઉદ્દેશ હતો. અને જે માટે અમારા સુરત શહેરના સીપી સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબે પણ આ બાબતે અમને સ્પષ્ટ સૂચના આપેલી છે કે આ કોઈ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે, આજે જે બનાવ છે એમાં પરમ દિવસે એક મારામારીનો બનાવ બન્યો હતો. આ ઉપરાંત એના વિરુદ્ધ 18 થી 20 જેટલા ગુના છે, જેમાં 307 થી લઈ મારામારી, ખંડણી વગેરે પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. એ તમામ ગુનાઓમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલમાં એના વિરુદ્ધ જે અટકાયતી લેવામાં આવે અટકાયતી પણ લેવામાં આવે છે, પાસાની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત જે અમારે સ્થળ સ્થિતિનું જે પંચનામું કરવાનું હોય અને જે જગ્યા આઈડેન્ટિફાઈ કરવાની એ માટે અમે વિસ્તારમાં વ્યક્તિને લઈને પણ ગયા હતા જ્યાં પંચનામું કરવામાં આવ્યું છે. અને જે જગ્યા હાલ સુરત પોલીસે વ્યાજ માફિયા સાજુ કોઠારી બાદ માથાભારે ભૈયા ગેંગના હાશિમનો પણ અંત લાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે સરકારી જગ્યાઓ પર ધાર્મિક સ્થળોની આડમાં ગેરકાયદેસર માંડવા બાંધીને માથું ઉંચકતા અન્ય લોકોનો પણ વારો વહેલો આવશે તેમાં કોઈ બેમત નથી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.